પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુણસેલા શેરગંજ ગામ ખાતે સોમનાથ મહાદેવ સમિતિ અને સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય અલૌકિક માંગલિક પાવન પ્રસંગે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યજ્ઞના મુખ્ય યજમાન શ્રી સ્વર્ગીય નાથાભાઈ મેહાભાઈ ચૌધરી અને સ્વર્ગીય કોરીબેન નાથાભાઈ ચૌધરી પરિવાર હસ્તે શિવાભાઈ અને સરપંચ શ્રી પ્રકાશભાઈ લાલજીભાઈ મોટી સંખ્યામાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ અજુભાઈ નાથાભાઈ, મુખ્ય દાતા તરીકે ભગવાનની પ્રેરણા મળવાથી અને મારા વડીલોના આશીર્વાદથી મુખ્ય યજમાન તરીકે આજે હું અંદર લાભ લઈ રહ્યો છું. એમાં અમારા ગામમાં સાધુ સંતો વડીલો બધા ખૂબ વધારવાના છે અને આજનું જે વાતાવરણ છે રામરાજ્ય જેવું અમારા આખા ગામનો ઉત્સાહ રામરાજ્ય જેવો ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધાએ આનંદ વિભવથી આ એક શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. બાપ દાદાની પ્રેરણાથી આ એક સારા કામમાં ધન વાપરવાની લક્ષ્મી વાપરવાનો એક મોકો મળ્યો અને એમના આશીર્વાદથી જ આ અમે કામ કરી રહ્યા છીએ. શેરગામ ખાતે સોમનાથ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે, જેમાં તમે ત્રણેય લોકો ભોજન દાતા છો. એક અનેરો અવસર મળ્યો છે. ભોજન કરાવવું મહાપૂન ગણાય છે. તો આજે તમે પ્રથમ દિવસના ભોજનદાતા તરીકે શું કહેવા માગો છો અને તમને ક્યાંથી પ્રેરણા મળી? અમને કે ભગવાન જ્યાં ટુકડો હોય ત્યાં હરી ટુકડો હોય એ રીતનું આપણા સંતોએ બધાએ કીધેલું છે. ને આપણા ઘરે સંતોના પગલાં પડ્યા હતા અને એ ટાઈમે કીધું હતું કે જે સેવા થાય કરવી અને જ્યાં અન્ન દેવાય ત્યાં દેવું અને જ્યાં ભગવાન ટુકડો હોય ત્યાં ટુકડો હોય ત્યાં ભગવાન ટુકડો હોય. અમે ત્રણેય પ્રતિષ્ઠા હા એ પહેલા નંબરમાં રાજાભાઈ દલાભાઈ છે, પછી બીજા દિવસના ભોજનદાતા છે હેમાભાઈ લખવણભાઈ અને ત્રીજા દિવસના ભોજનદાતા છે હેમાભાઈ મેહાભાઈ. આ ત્રણેય થઈ અને અમને ત્રણને જે અવસર મળ્યો છે એના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ રીતે અમે ભગવાનનું કર્યું છે. ઓકે. મારું નામ ચૌધરી પ્રકાશભાઈ લાલજીભાઈ, ગામ શેરગંજ, સરપંચ શ્રી શેરગંજ ગ્રામ પંચાયત. આજે શેરગંજ ગામમાં શિવ પરિવાર પ્રતિષ્ઠાનો મહોત્સવનો શુભારંભ તારીખ 20/2/2022 અને એની પૂર્ણાહુતિ 22/2/2024ના રોજ તેની પૂર્ણાહુતિ થાય છે. આજે અમારા ગામમાં દરેકે દરેક નાગરિક ભાઈચારાની રીતે એક મણકામાં સમાયેલા અને ખૂબ હરખથી મહેનત કરી રહ્યા છે અને ગામમાં દૂર દૂરથી જે આગેવાનો, મહેમાનો, સંતો, રાજકીય નેતાઓ વધારી રહ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. અને આ પ્રતિષ્ઠામાં મુખ્ય મહેમાન, મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી અજુભાઈએ ગામમાં તેમણે આ ભાગે પાટલો જેલો છે અને તેમાં ત્રણેય દિવસના ભોજનદાતાઓ અલગ અલગ છે. પહેલા દિવસના ભોજનદાતા તરીકે ચૌધરી વસરમભાઈ, બીજા દિવસના ભોજનદાતા તરીકે મુળાબા પરિવાર વતી હેમાભાઈ ચૌધરી અને તૃતીય દિવસના ભોજનદાતા તરીકે શ્રી નારાયણભાઈ હેમાભાઈ આ ચૌધરી. આ બધાનો સાથ સહયોગથી ગામમાં અનેક લોકોએ પોતાનો ફાળો આપેલો છે અને તેમાં ખૂબ હરખથી પધરામણી આજે શિવ પરિવારની થઈ રહી છે. અમારા ગામમાં જોકે આમ તો 150 વર્ષ, લગભગ 150 વર્ષ જેવું વસવાટ કર્યા ને ત્યાં, પરંતુ આજે પ્રથમ વખત શિવ પ્રતિષ્ઠા જ્યારે ગામ કરવા જઈ રહ્યું છે ત્યારે હરખની હેલી અને ઉત્સાહ સિવાય બીજું અમને કાંઈ જોવા જ મળતું નથી. યજ્ઞના આચાર્ય તરીકે ભાઈ શ્રી મહેશભાઈ દવે, ગામ ભિલોટવાળા, તે પણ કર્મકાંડ કરી રહ્યા છે. તેમજ અમારા ગામના વાસુદેવભાઈ મહેશભાઈ દવે તથા દર્શનભાઈ દવે, આ બધાના સાથ સહયોગથી સારું એવું આચાર્યને કર્મકાંડ કરી રહ્યા છે.
ઉપસ્થિત રહેવાના છે? મુખ્ય મહેમાનો તરીકે અમારા ગામમાં ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ વધારવાના છે. તેમજ આપણા પાટણ જિલ્લાના સાંસદ શ્રી ડાભી સાહેબ પણ વધારવાના છે. તેમજ અમારા વિસ્તારના એટલે કે રાધનપુર તાલુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લવેંગજીભાઈ સોલંકી પણ વધારવાના છે. તેમજ સ્થાનિક નેતાઓ જેવા કે ભરતભાઈ ચૌધરી છે, અમારા તાલુકા પ્રમુખ છે, વગેરે વગેરે નેતાઓ પણ વધારવાના છે. તેમજ સાધુ સંતોમાં આમાં લાખણેશ્વર જગ્યા સિનાડના મહંત શ્રી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102. બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણમંદ, વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.